4 દાયકાઓ સુધી સેવાની સરવાણી વહાવનાર ધનજીભાઈ સોલંકીનું આજે નિધન થયું છે। ખાસ કરીને વર્ષો પહેલાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરીને સ્મશાનથી લઈને ધાર્મિક કાર્યક્રમોની વ્યવસ્થા ગોઠવવાનું કામ ધનજીભાઈએ કર્યું હતું। ભારતીય સેવા મંડળના ટ્રસ્ટી તરીકે રહેલા ધનજીભાઈ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી। ખાસ કરીને જૂના વખતમાં પંચેટડી, સોનીવાડ સહિતના વિસ્તારોમાં કોઈ પણ મરણ થાય તો ટાંચા સાધનો વચ્ચે પોતાની દુકાન બંધ કરીને ધનજીભાઈ મરણ પ્રસંગમાં તમામ વ્યવસ્થાઓ ગોઠવવા ખારી નદી પહોંચી જતા અને વર્ષો સુધી તેમણે માનવતાના પ્રેરણાત્મક કાર્યને દીપાવ્યું હતું। તેમની આ સેવાની નોંધ લઈને અનેક સંસ્થાઓએ તેમનું સન્માન પણ કર્યું હતું અને તેમના કાર્યોને બિરદાવ્યા હતા। નાત જાતના ભેદ વગર દરેક દીન દુખિયાને મદદ કરવું અને દુઃખના પ્રસંગમાં સોનીવાડ, પંચેટડી વિસ્તારના પરિવારજનોની સાથે ઊભા રહેવાનું તેઓ ક્યારેય ચૂક્યા ન હતા। તેમને યાદ કરતા આ વિસ્તારમાં તેમની પ્રવૃત્તિઓ નિહાળનાર અને તેમાં સહભાગી થનાર ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, રશ્મિકાંત પંડ્યાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પૂર્વ પેઢીના મુરબ્બી અમારા એવા ધનજીભાઈ સોલંકી પાનવાળાનું જે દેહાંત થયું છે એ જાણીને ખૂબ જ દુઃખ થયું। ધનજીભાઈનો જે સાલસ સ્વભાવ હતો ને સમાજના લોકો માટે ઉપયોગી થવાની જે એક આખી વૃત્તિ હતી એ ખરેખર સરાહનીય હતી। છેલ્લે ધનજીભાઈને છેલ્લા 3 વર્ષ પહેલાં મારા સ્વર્ગીય મિત્ર ભાઈ શ્રી જાફરભાઈ સાથે લાઇબ્રેરીની અંદર જે સર્જક સાથે સંવાદ કરી છે, જેને સમાજ માટે ઘણા બધા કામો કર્યા છે, એ પૈકી ધનજીભાઈ એક હતા। એને અમે મળવા ગયા હતા ત્યારે ધનજીભાઈએ જે ખારી નદી ઉપર અંતિમ વિદાય થતી કોઈ પણ વ્યક્તિની હોય તો એ પોતે પોતાની દુકાન જે પંચરટીમાં આવી હતી બંધ કરીને પણ ટાંચા સાધનો હોવા છતાં, વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પોતે ખારી નદી સુધી પહોંચતા અને બધી જ વ્યવસ્થા કરતા। એવી જ રીતે ધનજીભાઈ વર્ષો સુધી સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા હતા ને મારું તો સદભાગ્ય છે કે ધનજીભાઈ સાથે ભુજનું પ્રાણપ્રિય હમીસર સાથે વર્ષો સુધી એને સ્વિમિંગ કરવાની એક તક મળી હતી। અને ધનજીભાઈ જ્યારે પણ આવે ત્યારે જીવદયાની રીતે શ્લોક બોલતા જાય અને પાણીની અંદર માછલીઓને અને અન્ય જીવોને જે જીવદયાની રીતે થાય એ રીતે પોતાના ઘરથી જે કંઈ લોટ અને એ લઈ આવતા એ યાદ કરતાં ઘણીવાર એવા થાય છે કે ધનજીભાઈએ જે આ સમાજ માટે કર્યું છે એની સાચી શ્રદ્ધાંજલિ એ છે કે ધનજીભાઈના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ અને આપણાથી પણ ભુજ માટે અને જે કંઈ નાગરિકો છે એના માટે કંઈ ને કંઈ કામ કરતા રહી એ સાચી શ્રદ્ધાંજલિ લેખાશે। ફરીથી એક આદરણીય વડીલ શ્રી ધનજીભાઈને હું આજે યાદ કરું છું અને એના આત્મા તો સદગતિ પામેલ જ છે, પરંતુ એના પરિવારજનોને જે દુઃખ આવી પડ્યું છે એ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને ધનજીભાઈના જીવનમાંથી પ્રેરણા રહી અને એના કુટુંબીજનો પણ ધનજીભાઈએ જે એક આદર્શ પ્રસ્થાપિત કર્યો છે એ પગલાં ઉપર ચાલે એ જ સાચી એને શ્રદ્ધાંજલિ લેખાશે। મારું નામ રશ્મિકાંત ભગીન્દ્ર પંડ્યા, સોનીવાડમાં રહેતો ત્યારથી ધનજીભાઈના પરિચયમાં રહ્યો છું। ખાસ કરીને મને યાદ આવે કે સોનીવાડ અને પંચેટડી એ બંને એકસાથે જ બધું કામ કરતા। ધનજીભાઈ રાઘવજી સોલંકી એ અમારી સંસ્થાના સલાહકાર તરીકે પણ કામ કરતા। એમના અવસાનના સમાચાર મળ્યા, ખૂબ જ દુઃખ થયું। ત્યારે જૂના સંસ્મરણો આપણે યાદ આવે। ખારી નદીમાં જે ડાઘુઓ હોય એ જાય ત્યારે ધનજીભાઈની હાજરી અવશ્ય હોય। મને બરાબર યાદ છે કે અમે તો બહુ નાના હતા, પણ જ્યારે પણ સોનીવાડ કે પાટવાડી કે કોઈ પણ ભુજની અંદર મરણ થાય એ ધનજીભાઈ યાદ આવે। એટલા માટે યાદ આવે કે પહેલાં ખારી નદીની ચાવી પણ ત્યાં રહેતી લાકડાની, અને જ્યારે એમના પાસે ચાવી લેવા જઈએ એટલે એ પણ સાથે ત્યાં આવે। એમની જે સ્મશાન ગૃહમાં જે અગ્નિદાહ આપીએ
અને ચિતા ગોઠવવાની જે રીત હતી એ રીત આજે પણ મને યાદ આવે, કારણ કે અમે એમના પાસે ટ્રેન થયેલા છીએ. એક વખત એ ગોઠવી દે તો કમ્પ્લીટલી એને કોઈ પણ જાતની તકલીફ વિના પૂરેપૂરું સબ બળી જાય એ રીતે ગોઠવણી એમની હોય. એ આજે યાદ આવે. હું શમશાન ગૃહમાં પણ ગયો હતો એના અવસાન પછી. એને જૂના ઘાટની અંદર એને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે એની સ્મૃતિઓ આપણે યાદ આવે કે કેટલાય મરણ થયા છે, પણ એમની હાજરી અવશ્ય હોય. પછી જ્ઞાતિ કોઈ બાદ નહીં, દરેક જગ્યાએ એમની હાજરી તો અવશ્ય હોય. અને અમને એ તાલીમ પણ આપતા કે આપણે લાકડા કઈ રીતે ગોઠવાય. સાથે સાથે હું ભારતીય સેવા મંડળના પ્રમુખ તરીકે કામ કરું છું. એમાં પણ એમની યોગદાન 25 વર્ષ જેટલું રહ્યું હતું. અને છેલ્લે અમારી સંસ્થાની અંદર સલાહકાર તરીકે પણ કામ કરતા, અને સલાહકાર તરીકે કામ કરતા સાથે સાથે અમારી સંસ્થાની અમે લાઇબ્રેરી ચલાવતા, એનામાં પણ એમની સેવા અજોડ રહી હતી. એટલે એક માનવી મુખ્ય સેવક તરીકે વિદાય લે ને એ ઘણું બધું છે. એમના સન્માન પણ થયા છે, રાજાશાહીની રીતે પણ એમનું સન્માન થયું છે. પણ એ મુખ્ય સેવક હતા, કોઈ દેખાડો ન કરતા. એ બધું આજે મને યાદ આવે છે. સેવા મંડળ તરફથી પણ અમે અમારી 75 વર્ષની ઉજવણી વખતે એમનું સન્માન ઘરે જઈને કર્યું હતું. એ બધા જ સંભાળના આજે મારી પાસે રહ્યા છે. આપણે સદગતના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના સાથે એમના કુટુંબ ઉપર આવી પડેલી આફત ઝેરવાની શક્તિ આપે પ્રભુ, એવી શુભકામના સાથે અંજે ઓમ શાંતિ શાંતિ. દરમિયાન ધનજીભાઈ સોલંકી સ્વાધ્યાયની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. સાથોસાથ વર્ષો સુધી ભુજના આશાપુરા મંદિર ખાતે આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા હતા. કાર્યક્રમોની તૈયારીઓથી લઈને પ્રસાદ વેચવા સુધીના કાર્યો તેઓ હોંશભેર કરતા. આજે પણ તેમની આ સેવા નિષ્ઠાને ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે યાદ કરે છે. જનાર્દનભાઈ દવે અને શૈલેષભાઈ ત્રિવેદીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ભુજ આશાપુરા મંદિરના વિસ્તારની બાજુમાં ધનજીભાઈ રાઘવજી સોલંકી, જે આપણે જોયું કે 98 વર્ષની એક સદીની નજીકનું એમને દેહ છોડ્યો, જેઓ મંદિરની બાજુમાં ચટફળિયાની અંદર જેઓ વર્ષોથી અહીંયા એ પોતે રહેતા. અને ધનજીભાઈ જ્યારે આ મંદિર, જ્યારે અમારી 4 પેઢી સાથે અમે સંકળાયેલા છીએ, ત્યારે અમારા શરૂઆતના એક ખાસ સ્નેહી તરીકે જેઓ એ અમારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. અને ધનજીભાઈની આપણે વાત કરીએ તો પંચટલી વિસ્તારની અંદર ધનજીભાઈ પાનવાળા એ તરીકે ઓળખાય. અને ત્યારે જૂની કોર્ટ બાજુમાં, અને રિસેસ પડે એટલે વકીલો શું દરેક એના પાસે પાન ખાવા અને સોડા ખાવા, સોડા પીવા માટે અચૂક ત્યાં આવતા. તેઓ હંમેશા કોઈ પણ સેવા યજ્ઞ હોય કે તો એમાં એ પહેલી હરોળમાં જોવે. અને એક મુખ સેવક તરીકે કે જેને કહીને શ્રમદાન જેને કહીને એના માટે એ કરી છૂટતા. તો આ રીતે એ ધારો કે કોઈ પણ સ્નેહીજનો કે કોઈ પણ એની જ્ઞાતિ બાદ સિવાય કોઈ પણ જો એનો કોઈનો દેવીલે થાય તો એ ખારી નદી પહોંચી જતા સૌથી પહેલાં. અને લાકડા ગોઠવી નાખવા, મંડાણ ગોઠવી નાખવાનું, એ બધું કમ્પ્લીટ વ્યવસ્થા ત્યાં કરી રાખતા. જ્યારે એમનું શરીર થાક્યું ત્યારે કોઈના પણ સ્કૂટરો બેસીને પણ એનું કામ એ પોતે જ્યાં સુધી શરીર ચાલ્યું ત્યાં સુધી એનું કામ કરતા. પછી આપણે જોઈએ તો એ હંમેશા 12 મહિના તળાવની અંદર પાવડી ઉપર તરવાવાળા. પછી શિયાળો હોય, ઉનાળો હોય, કોઈ પણ સિઝન હોય તો ત્યારે પંચટલી વિસ્તાર, આશાપુરા મંદિર વિસ્તારના ઘણા બધા છોકરાઓને એને તરતા શીખવાડ્યું. અને આજે પણ એ યાદ કરે છે, જે એક મોટી વાત છે. પછી મંદિરની અંદર આપણે વાત કરીએ તો જ્યારે એમના ભૂકંપ પછી દુકાનો બંધ થઈ ગઈ ત્યારે મંદિરની અંદર નવરાત્રિની અંદર પ્રસાદનું વિતરણ બંને ટાઈમ એ 5-5 કલાક બેસીને વિતરણ કરી અને પણ એની સેવા પોતાની ફરજ બજાવતા.
આમ એક ઉમદા અને એક ધાર્મિક પ્રવૃત્તિ હોય તો પણ એ પહોંચી જાય. પાંડુરંગ શાસ્ત્રીનો કોઈ પણ એ લો તેમના અઠંગ ઉપાસક એ પણ આપણે મંદિરની અંદર ઘણીવાર કેસેટોના પ્રોગ્રામને પહેલાં રાખતા. આ રીતે એ ધનજીભાઈ એ આપણે એને એક ભાવપૂર્વક આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને મા આશાપુરા એમના આત્માને શાંતિ આપે. મારું નામ શૈલેષ વસંતરાય ત્રિવેદી. હું આશાપુરા મંદિર પંચેટલી ચોક વિસ્તારમાં રહું છું અને અમે છેલ્લા ઘણા વર્ષોથી 50 વર્ષથી અમે ત્યાં રહીએ છીએ. આજે ખાસ તો આદરણીય વડીલ એવા શ્રી ધનજીભાઈ સોલંકીનો સ્વર્ગવાસ થયો છે, તો અમે ધનજીભાઈ પાસેથી ઘણું એવું શીખ્યા છે, ઘણું એવું જ્ઞાન અમને આપ્યું છે. સવારે હું અમારા મહાદેવના મંદિરમાં પૂજા કરવા જતો ત્યારે એમના સ્વાધ્યાય પરિવારના એ હતા, એટલે ગીતાજીના શ્લોકો અમને સાંભળવા મળતા. જ્યારે હું મહાદેવ ભીડભંજનની આરતી પૂરી કરતો ત્યારે દરરોજ આરતીમાં આવી જતા અને સ્તુતિ કરતા, આરતી ઉતારતા અને દર્શન કરતા. તદુપરાંત તેઓ નિયમિત રીતે ભુજ આશાપુરા મંદિરમાં આવતા અને ત્યાં આવી અને નવરાત્રિ હોય તો ત્યાં નવરાત્રિમાં પ્રસાદી વેચવા પર સવારથી સાંજ સુધી બેસતા. એમના પાસે ઘણું એવું જ્ઞાન હતું કે જે અમને શીખવા મળ્યું છે. ગીતાજીના પાઠ, ગીતાજી એમને કંઠસ્થ હતી. તદુપરાંત અત્યારે તો ભૂકંપ પછી કોટ વિસ્તાર અલગ અલગ જગ્યાએ જતો રહ્યો, પણ ભૂકંપ પહેલાં એમની દુકાન પંચેટલી ચોકમાં ધનજીભાઈ પાનવાળા તરીકે ઓળખાતી. એમની સોડા અનન્ય હતી. એમને ખબર પડે કે કોઈ પણ જ્ઞાતિજન નું મરણ થયું છે તો તેઓ સૌથી પહેલાં એમના ઘરે જતા અને ત્યારબાદ તેઓ સીધા ખારી નદી સ્મશાને જતા. જે તે વખતે આ ગેસની કોઈ સગવડ નહોતી અને લાકડાથી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અમે એમની પાસેથી એવું બધું શીખ્યા છીએ જે અમને આજ પણ કામ આવે છે કે ખારી નદીમાં મંડાણના લાકડા કેવી રીતે ગોઠવવા. અત્યારે તો ઘોડી લોખંડની પણ આવી ગઈ છે, પણ તે વખતે લોખંડની ઘોડી પણ ન હતી. ખારી નદીમાં પાણીની નજીક જઈ પાણા લઈ આવવાના, પાણા કેવી રીતે ગોઠવવા, એની માથે મંડાણના લાકડા કેવી રીતે ગોઠવવા અને અગ્નિદાહ આપો અને અંતિમ સુધી હાજર રહેતા અને કેવી રીતે બોડીને અગ્નિદાહ પૂર્ણ કરો, એ બધું અમે એમના પાસે શીખ્યા છીએ. આમ આ ધનજીભાઈ 97 વર્ષની વયે ભગવાનના ઘરે ગયા છે. અમે અમારા જ્ઞાતિ વતી જો હું વાત કરું તો અમારી જ્ઞાતિના દરેક પ્રસંગોમાં તેઓ હાજર જ હોય અને એમને ખબર હોય કંઠસ્થ કે આ વ્યક્તિનું મૃત્યુ થયું છે, એના સગાવાલા આ છે અને તે ખારી નદી પહોંચી જતા. આમ અમે અમારો સમાજ અને દરેક સમાજ એમનો આભારી છે. ઘણું બધું અમે એના પાસે શીખ્યા છીએ અને હું મારા વતી અને અમારા સમાજ વતી દરેક વતીથી આદરણીય વડીલ મુરબ્બી એવા શ્રી ધનજીભાઈ સોલંકીના અવસાનને અમે દુઃખ અનુભવીએ છીએ અને પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે નમ્ર પ્રાર્થના કરીએ છીએ. ભારતીય સેવા સંસ્કૃતિ મંડળના હોદ્દેદારોએ પણ તેમના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. સંસ્થામાં ટ્રસ્ટી તરીકે રહેલા ધનજીભાઈ સતત માનવ સેવા માટે તત્પર રહેતા હતા. સંસ્થાના હંસાબેન મુનશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી. મારું નામ હંસાબેન મુનશી છે અને અમે ધનજીભાઈ સાથે ભારતીય સેવા મંડળમાં સંડોવાયેલા છીએ જોડે અને પાછા અહીંયા પાડોશી પણ અમારા ખરા કે પંચેટડીમાં એમની દુકાન પણ હતી. એમની સેવા ઘણી છે કે તેઓ કોઈ પણ ગુજરી જાય તો પણ તેઓ પોતાની દુકાન ખુલ્લી રાખી પણ તેઓ ત્યાં સેવા આપવા માટે જતા હતા. સેવા મંડળમાં પણ તેઓ બપોરે 4 થી 6 લાઇબ્રેરીમાં છાપા વાંચવામાં એ બધામાં હાજર રહેતા ત્યાં અને અમને બધાને એનો લાભ પણ આપતા. એમનું સંસ્થામાં ઘણું સારું કાર્ય હતું. એ ધારીને અમને પણ પ્રેરણા લેવાનું મન થતું કે આટલી ઉંમરે તે પણ આટલી સેવા આપે છે તો આપણે પણ એ રીતે કાર્ય કરવું જોઈએ. એટલું અમને એ માર્ગદર્શન આપ્યું એમણે. આટલી સેવા મંડળમાં એ લોકો એમણે સેવા આપી એના થકી અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે આટલું સારું કામ અમને માર્ગદર્શક બનીને ઉપયોગી થાય.